અમદાવાદ ગાંધીનગરને મળી છે એક બ્રેન્ડ ન્યૂ ડબલ ડેકર એસી બસ. આવી 5 બસ ઓર્ડર થવાની છે અને આ બસની રાઈડ તમે લો એ પહેલા અમદાવાદ હું તમને બતાડું કે આ બસ કેવી હશે. કાંકરિયાની આસપાસ ડબલ ડેકર બસમાં જૂના અમદાવાદમાં ખૂબ ફર્યા છીએ, પણ એ લાલ બસ બંધ થઈ ગયા પછીની હવે એક આખી નવી પેઢી છે, ધ જેન ઝી, કે જેને ડબલ ડેકર બસ વિશે કંઈ ખબર જ નથી. તો ચાલો આજે સફરે લઈ જાઉં. હેલો, કેમ છો? આ 2 સીડીનો અર્થ એ છે કે તમારે ચડવાનું અહીંથી છે અને ઉતરવાનું અહીંથી છે. એક્ઝિટ ત્યાંથી છે અને એન્ટ્રી અહીંથી છે. અને આપણે આવી ગયા છીએ ઉપરના માળ પર. સ્વિચ કંપનીની આ બસ છે, જેમાં અત્યારે પણ આપણને કરવા મળશે. ઓ માય ગોડ, આ છે ડબલ ડેકર બસનો આગળનો ભાગ. આ ચોખ્ખી ચણાક બસમાં 65 લોકો બેસી શકે. પ્રાયોરિટી સીટ્સ આની અંદર આપવામાં આવી છે. આ ઇમરજન્સી એક્ઝિટ માટે, ઇન કેસ ઓફ ઇમરજન્સી તમે હેમર ક્યાંથી યુઝ કરી શકો. અહીંયા હેમર્સ મૂકવામાં આવી છે. નીચેથી પકડી અને ખાલી પુલ કરવાનું હોય છે, એટલે એની નીચેથી હથોડી બહાર આવી જશે. આ ઉપરથી ભલે સ્ક્રૂ કરેલું હોય, પણ નીચેથી તમે એને કાઢી શકો એવી સિચ્યુએશન. ફર્સ્ટ એડ, સીટ બેલ્ટ્સ. દરેક સીટની વચ્ચે ઇમરજન્સી ચાર્જર, ફાયર એક્સટિંગ્વિશર પણ મૂકવામાં આવ્યા છે. આ હેન્ડલ્સ, કેમેરા ઇનસાઇડ ધ બસ. આ ગાડીની અંદર કેમેરા, જેમાં તમે બધું જ જોઈ શકો. तो एक्चुअली नीचे स्टैंडिंग है, ऊपर स्टैंडिंग नहीं आना. ओके, अगर ड्राइवर को मालूम दिख रहा है कि इधर से स्टैंडिंग है करके, हाँ, तो ये माइक से वो बोल सकता है कि स्टैंड जो भी वो खड़े है नीचे आ जाओ करके. ओके, इसके लिए माइक दिया है गाड़ी में ओके, ओके. बोलने के लिए. બસમાં શું શું ચાલી રહ્યું છે એ બધું જ ડ્રાઈવરને અહીંયા દેખાય. જેમ ઓટોમેટિક કાર્સની અંદર ડ્રાઈવ મોડ હોય છે, ન્યુટ્રલ હોય છે, રિવર્સ હોય છે, એક્ઝેક્ટલી એવા મોડ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે. આપણે રેગ્યુલર બસને જેવી ચાલતા જોઈએ છે એના કરતાં સાવ જુદી પ્રકારની આ બસ છે. इट्स अ फुल्ली ऑटोमेटिक बस. आप बॉम्बे से लेके आए हैं ये गाड़ी? ऑन रोड, बाय रोड. हाँ. तो बॉम्बे में बीएसटी में काम करते. अच्छा, वेस्ट में, हाँ, उधर से उधर लोकल में चला गए हम लोग. जी. अभी फिलहाल इधर लाने के लिए हम लोग उधर से इधर आए हैं ओ, गाड़ी लेके. तो आप ट्रेनिंग के लिए आए हैं? हाँ, अभी इधर जो गाड़ी चलाएंगे उनको ट्रेनिंग भी देंगे और उधर से बस भी लेके आए हैं. હા, ઓકે, ઓકે. બસીસ વિશેના આપણા પ્રેજ્યુડિસ બદલાઈ જાય એના માટે થઈને, પબ્લિક ટ્રાન્સપોર્ટને ઇમ્પ્રૂવ કરવા માટે થઈને અને જેન ઝીને આકર્ષવા માટે થઈને ખાસ એસટીએ આ એક પગલું ભર્યું છે. ઇલેક્ટ્રિક બસ હોવાને કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી તો બને જ છે અને સાથે સાથે એવી કુલ બસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે એસટી, કે જેને કારણે થઈને આપણું જેન ઝી આકર્ષાય અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ થાય. 15મી જાન્યુઆરી સુધી આ બસ ભલે ગિફ્ટ સિટીની અંદર વાઇબ્રન્ટ ગુજરાત માટે વપરાવાની હોય, પણ પછીથી સરખેજ અને ગાંધીનગરની વચ્ચે આમ અમદાવાદીઓ માટે આવી 5 બસીસ મૂકવામાં આવશે. મેક યુઝ ઓફ ધેટ.